75 જેટલી મેજર હેઝાર્ડસ કંપનીઓ વડોદરા શહેરની આસપાસ કેમિકલ નગરી અને એમાં જો બ્લાસ્ટ થાય તો વડોદરા શહેરમાં બિલ્ડિંગો ઊભી હશે। વડોદરા શહેરની 22 લાખ પબ્લિક અને કંપનીઓની આજુબાજુ બીજી 10 લાખ એટલે 35 લાખ લોકો ભડથું થઈ જશે, બેઠા બેઠા મૃત્યુ પામશે। આવી ગંભીર પરિસ્થિતિની અંદર સરકારે શું કરવું જોઈએ એના માટે અમે કલેક્ટર, ફેક્ટરી ઇન્સ્પેક્ટર, જીપીસીબી અને રિફાઇનરીના તમામ લોકોને સસ્પેન્ડ કરી એક ઉદાહરણરૂપ કામગીરી કરવા માટેની માંગણી કરી છે। 75 જેટલી મેજર હેઝાર્ડસ કંપનીઓ વડોદરા શહેરની આસપાસ કેમિકલ નગરી અને એમાં જો બ્લાસ્ટ થાય તો વડોદરા શહેરમાં બિલ્ડિંગો ઊભી હશે। વડોદરા શહેરની 22 લાખ પબ્લિક અને કંપનીઓની આજુબાજુ બીજી 10 લાખ એટલે 35 લાખ લોકો ભડથું થઈ જશે, બેઠા બેઠા મૃત્યુ પામશે। આવી ગંભીર પરિસ્થિતિની અંદર સરકારે શું કરવું જોઈએ એના માટે અમે કલેક્ટર, ફેક્ટરી ઇન્સ્પેક્ટર, જીપીસીબી અને રિફાઇનરીના તમામ લોકોને સસ્પેન્ડ કરી એક ઉદાહરણરૂપ કામગીરી કરવા માટેની માંગણી કરી છે।